સાસરિયાના ત્રાસથી કંટાળીને સરસપુરમાં રહેતી એક મહિલા શાહીબાગમાં રિવરફ્રન્ટ પર આપઘાત કરવા ગઈ હતી, પરંતુ મહિલાને બચાવીને શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા મહિલાના પિયર પક્ષ અને સાસરી પક્ષના લોકો વચ્ચે સમાધાનની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન સાસરી તથા પિયર પક્ષના લોકો શહેર કોટડા પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા, ત્યારે તેઓ વચ્ચે તકરાર થતાં આપઘાત કરવા ગયેલી મહિલાના સાસરી પક્ષના યુવકે મહિલાની બહેન ઉપર છરીથી હુમલો કર્યો હતો, ત્યારે આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ એટલે કે પીજી સંચાલનને લઈને મહત્વપૂર્ણ એસઓપી જાહેર કરવામાં આવી છે, જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે। પીજી સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે। આ નવા નિયમોથી સોસાયટીઓમાં પીજીના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં 81.40 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આ ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ લાઇનથી અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકોને ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યામાંથી મુક્તિ મળશે। આ પ્રોજેક્ટથી ઓઢવ, હાથીજણ અને નિકોલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી અને ગટર બેક મારવાની સમસ્યાથી લોકોને રાહત મળશે।